ગુજરાતમાં આજે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની ભારે અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે તે શરૂ થઈ ગયો છે। ગુજરાતની તમામ શાળા કોલેજોની અંદર આજે રજા આપી દેવામાં આવી છે। તેની સાથે આ જ ડીપ ડિપ્રેશનની અસર આજના દિવસે ગુજરાતમાં અતિશય ભારે થઈ શકે છે એવી સંભાવનાઓ છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ડીપ ડિપ્રેશનની અસર કેવી રહેવાની છે, ગુજરાતની શું પરિસ્થિતિ છે, તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે, દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે એક તરફ જે વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ હતી એ જ વરસાદી રાઉન્ડના અંતે ડીપ ડિપ્રેશન સર્જાઈને ગુજરાત સામે આવી રહ્યું છે અને અત્યારે હાલ આ જ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ આવ્યો હતો। આજે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે ઘણી બધી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। પણ આજના દિવસે જે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ છે તે ગુજરાત તરફ ક્યાંક આવશે અને ગુજરાતમાં અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ 9:01 વાગ્યાનો સમય થયો છે। સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતથી સમજીએ। અત્યારે હાલ ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, સુરત, નવસારી, વ્યારા છે, વલસાડ, વાપી આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ છે। ભાવનગર, પાલીતાણા, મહુવા, અલંગ છે, અહીંયા પણ ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં કે જે આની સૌથી વધારે અસર થવાની છે, જેની અંદર ગાંધીનગર, અમદાવાદ છે, નડિયાદ છે, બાયડ, લુણાવાડા અને ગોધરા છે। દાહોદની અંદર સવારથી જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ આવી શકે છે। પાલનપુર છે, થરાદ છે, ઈડર, મહેસાણા, પાટણ છે, આ પણ દરેક વિસ્તારમાં વહેલી સવારથી જ ક્યાંક વરસાદી માહોલ વરસી શકે છે અને વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 12 વાગ્યાની પરિસ્થિતિ શું રહેવાની છે, ધીરે ધીરે જે આખું ડીપ ડિપ્રેશન છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। અત્યારે હાલ ગાંધીનગર અને અમદાવાદની અંદર અતિશય ભારે વરસાદ લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ પડી શકે છે એવી સંભાવના છે। બાયડની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગોધરા અને દાહોદની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે, એટલે કે અતિશય ભારે વરસાદ પડશે। લુણાવાડા છે, ઈડર છે, પાલનપુર, પાટણ અને મહેસાણા, રાધનપુર, થરાદ છે, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ લાગી રહ્યો છે। વડોદરા, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, સુરત અને નવસારીમાં પણ એ જ વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રની અંદર જો સૌથી વધારે ડીપ ડિપ્રેશનની અસર કોઈ જિલ્લામાં થઈ રહી હોય તો એ ભાવનગર છે। ભાવનગરની આસપાસના વિસ્તારો, પાલીતાણા, અલંગ અને મહુવા છે, ત્યાં ક્યાંક આની સૌથી વધારે અસર જોવા મળી રહી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 2 થી 3 વાગ્યા સુધીનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવે ધીરે ધીરે આ જ ડીપ ડિપ્રેશન આગળ આવ્યું છે અને અત્યારે હાલ પાલનપુર, પાટણ, રાધનપુર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ છે, નડિયાદ છે, વડોદરા, બોડેલી, ગોધરા, લુણાવાડા છે, દાહોદ છે, ભરૂચ, ખંભાત, રાજપીપળા, ડેડિયાપાડા દરેક જિલ્લાઓ જે દેખાઈ રહ્યા છે એ દરેક જગ્યાએ ક્યાંક અતિશય ભારે વરસાદ આવી શકે છે। ઘણા બધા એવા તાલુકાઓ છે કે જ્યાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે। અત્યારે હાલ એક સાથે લગભગ 4 જેટલી સિસ્ટમ ગુજરાતની આસપાસ સક્રિય થઈ છે, જેને કારણે ગુજરાતમાં આજે અતિશય ભારે વરસાદ આવશે એવી સંભાવનાઓ અને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સમજી લઈએ 5 વાગ્યાની અને 6 વાગ્યા સુધીની શું પરિસ્થિતિ લાગી રહી છે। ધીરે ધીરે આ જે વરસાદી માહોલ છે તે અત્યારે હાલ સાંજના સમયે ખૂબ જ મજબૂત થતો જોવા મળી રહ્યો છે। મહેસાણાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પાટણ છે, થરાદ છે, પાલનપુર છે, ઈડર છે, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ છે તે લાગી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આખા મધ્ય ગુજરાતની અંદર રેડ એલર્ટ છે, એમાં ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, બાયડ, લુણાવાડા, ગોધરા છે। વડોદરામાં અતિશય ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। બોડેલીમાં પણ એ જ પરિસ્થિતિ છે। રાજપીપળા, ભરૂચ, ડેડિયાપાડા, ખંભાત, ધોલેરા, ભાવનગર છે, આ દરેક જગ્યાએ ભારે વરસાદ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, એની પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે સમજી લે કે રાતના 8 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે। ગુજરાતમાં અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર અતિશય ભારે વરસાદ છે। વડોદરામાં એના કરતાં પણ ભારે વરસાદ લાગી રહ્યો છે। નડિયાદ, ગોધરા, લુણાવાડા છે, ખંભાત, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે।
10 વાગે વાત કરવામાં આવે તો ગુજરાતની પરિસ્થિતિ લગભગ 10 વાગે ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે, એટલે કે મધ્ય ગુજરાતની અંદર આ જે વરસાદી માહોલ છે તે અત્યારે હાલ અતિશય રીતે વધી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આમ તો વહેલી સવારથી જ ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. એ પછી સવારનો સમય હોય કે પછી ગઈકાલે રાતનો સમય હોય, આપણે જોયું કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડ્યો હતો, પણ અત્યારે હાલ જે રીતે વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે આજે રાત્રે ખૂબ જ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે રાતના સમયનું વાતાવરણ, જેમાં પાટણ, મહેસાણા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, બાળ, લુણાવાડા, ગોધરા, નડિયાદ છે, વડોદરા, ખંભાત, ધોલેરા, બોટાદ, ભાવનગર, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, આ દરેક જગ્યાએ અતિશય ભારે વરસાદ, એટલે કે દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એને જ પગલે ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. એ વાતની જો વાત કરવામાં આવે કે રાત્રે 12 વાગ્યાની પરિસ્થિતિ શું રહેવાની છે ગુજરાતની, અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અતિશય ભારે વરસાદ છે તે હવે ક્યાંક રાતના સમયે પણ પડી શકે છે એવી શક્યતાઓ છે. જે ડીપ ડિપ્રેશન એક્ટિવ થયું છે એને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ સાંભળીએ, અને એ બાદ હવામાન વિભાગ દ્વારા પણ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એના ઉપર પણ નજર કરીશું. હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી. એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે. જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે. છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે. મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે. લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે. પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો. આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે. આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે. હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે, એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે. ગયા રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું જોવા મળ્યું, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા. પણ પોરબંદરના જે દ્વારકા સાઈડના ભાગો એટલે કે બરડાના ભાગો હોય અથવા તો જે દેવભૂમિ દ્વારકા જે છે એ દ્વારકા જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ નથી થયો. ગયા રાઉન્ડની અંદર પણ અડધાથી 1 ઇંચ વરસાદ એમને ભાગમાં આવ્યો હતો. પણ આ રાઉન્ડની અંદર થોડોક સારો વરસાદ એમના ભાગમાં આવે તેવું તો અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. પછી સિસ્ટમ ખૂબ નજીક આવે અને કદાચ સિસ્ટમ પછી થોડી ઘણી પણ આગળ પાછળ ફંટાય અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વાત અલગ રહેશે. અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ તો એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ મધ્યમથી એકંદરે સારા વરસાદનો લાભ મળી જશે. ભલે ત્યાં અતિ ભારે વરસાદ ન પડે પણ મધ્યમ વરસાદનો લાભ ચોક્કસથી મળવાનો છે. બાકી સૌરાષ્ટ્રના બીજા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ છે એ 31 થી 4 તારીખમાં નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ, પછી બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ભાગો હોય, તમામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાનો છે. એટલે સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. સિસ્ટમ હજુ મજબૂત છે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. પહેલાં ઘણા બધા મોડેલો એવું બતાવતા હતા કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પછી ઉત્તર ભારત તરફ નીકળશે, પણ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે આજની તારીખ સુધી અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ આવવાની છે. એટલે આપણા માટે સારા સમાચાર છે. વધુ એક વરસાદનો રાઉન્ડ છે આપણે ગુજરાતમાં આવી રહ્યો છે.
જે રીતે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે આજે અતિશય ભારે વરસાદ આવી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળ્યા કે ક્યાંક આજના દિવસે ભારે વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે. હવે સમજી લઈએ કે અત્યારે હાલ ગુજરાતની શું પરિસ્થિતિ લાગી રહી છે, આજના દિવસની શું પરિસ્થિતિ છે. સૌથી પહેલાં તો આજે વાત કરવામાં આવે તો આજે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ છે, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડ છે. આ દરેક જગ્યાએ આજના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અતિશય ભારે વરસાદ આવી શકે છે. એ બાદ વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટની તો અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર છે. આ દરેક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જ ડીપ ડિપ્રેશનને કારણે આજે ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે. જેટલા પણ જિલ્લાઓ ક્યાંક વરસાદી રાઉન્ડથી બાકાત રહી ગયા છે અથવા તો જ્યાં ઓછો વરસાદ આવ્યો છે, આ જ ડીપ ડિપ્રેશનને કારણે એ જિલ્લાઓની અંદર પણ ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક જરૂરિયાત પૂરતો વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. આવતીકાલની વાત કરવામાં આવે 1 ઓગસ્ટનું વાતાવરણ કેવું રહેવાનું છે તો આવતીકાલે પણ રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ આ જે 4 જિલ્લાઓ છે એની અંદર અત્યારે હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે એને લઈને કોઈ જ આગાહી નથી કરવામાં આવી. ભરૂચ, ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવથરાદ છે એની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ જિલ્લાઓની અંદર પણ અતિશય ભારે વરસાદ પડી શકે છે. એ બાદની વાત કરીએ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, અમરેલી છે, ખેડા છે, પંચમહાલ, મહીસાગર, વડોદરા છે, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા પણ છૂટો છવાયો અને ભારે વરસાદ આવી શકે છે એવી આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે. અત્યારે જે રીતે આખી પરિસ્થિતિનું સર્જન થયું છે, ડીપ ડિપ્રેશન અત્યારે હાલ ગુજરાતની અંદર એક્ટિવ જોવા મળી રહ્યું છે અને એને જ કારણે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ આજે સાંજે, આજે રાત્રે અને બપોરના સમયે આવી શકે છે એવી શક્યતા છે. તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો વરસાદી માહોલ છે અને વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.